આપણે સૂકી નાખ્યો ભીંડો અને ખાઈ નાખીએ હવે પોપૈયું. નમસ્કાર બધાને, હર મહાદેવ. કરી દીધા છે માતાજીને દીવાબત્તી કર્યા બાદ હું ભરી લઉં છું જળનો લોટો અને આપી દઉં છું તુલસીને પાણી આપીને હું નીકળી જાઉં છું કારખાને જવા માટે અને આવી જાઉં છું કારખાને પહોંચીને દીવાબત્તી કરીને કરવા હું છું ડેલી વર્ક, જે મારું કામ હોય છે. તેને આજે અમારી યુનિટમાં કારીગરો ખૂબ ઓછા આવ્યા હતા, એટલે કારખાનું ખાલી લાગતું. વાગી જાય છે બપોરના 12 અને ત્યાં જ મારો મિત્ર કેતનભાઈ આવી જાય છે અને તે મને આપી દે છે જબલું. અને જબલામાં શું છે ને તે આપણે ઘરે જઈને જોઈશું. તો ચાલો આપણે ઘરે જઈએ. અને જબલું ખોલીને જોયું ને તો તેમાંથી ભીંડો, શીપડો અને પપૈયો નીકળ્યો. તો ચાલો આપણે ખાઈ લઈએ પપૈયો. ભાઈ પપૈયો ટેસ્ટ કર્યો ને તો એક નંબર મસ્ત ગળ્યો હતો. અને પપૈયો ખાઈને આપણે હાથમાં લઈ લીધું છે શીપડું અને બેસી ગયા છે શીપડું ખાવા માટે. તો મરચું મીઠું ભભરાવીને ખાવા માંડ્યા હતા શીપડું. તો ભાઈ શીપડું પણ એક નંબર હતો. અને મારા બેનનું પાર્સલ આવી ગયું હતું. તેમાં હતી રાખડીઓ, જે રક્ષાબંધન માટે મને મોકલાવી હતી, અને કપૂરનો પણ એક નાનો એવો ડબ્બો. અને ઘરેથી હું જઈ રહ્યો હતો કારખાને તરફ અને રસ્તામાં મળી જાય છે મારો મિત્ર, જે મારી જેમ દોરી મારવાનું કામ કરી રહ્યો છે. ત્યારબાદ આવી જાઉં છું કારખાને અને સાંભળી લઉં છું મસ્ત મજાનું સોંગ. તો આજ માટે આટલું જ. મળીએ નવા વિડીયો ગમે તો લાઈક કરજો, વધુ શેર કરવાનું ભૂલતા નહીં અને આઈડીને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં. બધાને હર હર મહાદેવ.